નમસ્કાર. દર વર્ષે એક રાત એવી આવે છે જે કહેવાય છે કે આખા બ્રહ્માંડની ઊર્જાથી ધબકતી હોય છે. એક એવી રાત જે ભક્તિ અને શક્તિના સંગમની સાક્ષી બને છે. તો ચાલો આજે આપણે એ જ રહસ્યમય રાત્રિ, મહાશિવરાત્રિ અને એના ગર્ભમાં છુપાયેલા રહસ્યોને સમજવાની કોશિશ કરીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે કે આખરે આ એક જ રાતને મહારાત્રિ કેમ કહેવામાં આવી? એવું તો શું ખાસ છે આ રાતમાં જે એને વર્ષની બીજી બધી રાતોથી એકદમ અલગ અને અત્યંત શક્તિશાળી બનાવે છે? ચાલો આ રહસ્ય પરથી આજે પડદો ઉઠાવીએ. શિવરાત્રિ એટલે કે શિવની રાત. નામ તો સાવ સીધું ને સરળ છે, ખરું ને? પણ એનો અર્થ ઘણો ઊંડો છે. હિન્દુ કેલેન્ડર મુજબ ફાગણ મહિનાની અમાસ પહેલાની 14મી રાત્રે, એટલે કે જ્યારે અંધારું ચરમસીમાએ હોય ત્યારે આ પર્વ ઉજવાય છે. અને હા, આ માત્ર એક તહેવાર નથી, પણ ભક્તિ દ્વારા પરમ શક્તિ સાથે જોડાવાની એક અદ્ભુત તક છે. હવે આ રાત આટલી બધી ખાસ કેમ છે એ સમજવા માટે આપણે બે બહુ જ મહત્વની પૌરાણિક ઘટનાઓને જાણવી પડશે. એક ઘટના પ્રેમ અને મિલનની છે, તો બીજી બ્રહ્માંડના સર્જન અને સંહારની. ચાલો સૌથી પહેલા પ્રેમની ગાથાથી શરૂઆત કરીએ. એક માન્યતા એવી છે જે કદાચ સૌથી વધુ પ્રચલિત છે કે આ જ એ પવિત્ર રાત છે જ્યારે પ્રકૃતિ એટલે કે માં પાર્વતી અને પુરુષ એટલે કે ભગવાન શિવનું મિલન થયું હતું. શિવ અને શક્તિના આ દિવ્ય વિવાહને કારણે જ શિવરાત્રિ પ્રેમ, સમર્પણ અને સુખી દાંપત્ય જીવન માટે પ્રેરણાનો દિવસ બની ગઈ છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ જ રાતનું એક બીજું પણ રૂપ છે જે વધુ રહસ્યમય અને શક્તિશાળી છે. કહેવાય છે કે આ જ રાત્રે ભોળાનાથે પોતાનું બ્રહ્માંડીય નૃત્ય એટલે કે તાંડવ કર્યું હતું. અને ના, આ ખાલી વિનાશનું નૃત્ય નથી. આ તો સૃષ્ટિના જન્મ, જીવન અને મૃત્યુના આખા ચક્રનું પ્રતીક છે. વિચારો, એક જ નૃત્યમાં આખું બ્રહ્માંડ. તો જુઓ કેવું અદ્ભુત સંતુલન છે. એક બાજુ શિવ પાર્વતી સાથેના વિવાહમાં સ્થિરતા અને પ્રેમનું પ્રતીક છે, તો બીજી બાજુ એ જ શિવ તાંડવમાં બ્રહ્માંડની ગતિ અને પરિવર્તનનું સ્વરૂપ છે. અને બસ શાંતિ અને શક્તિનો આ જ અનોખો સંગમ મહાશિવરાત્રિને આટલી ખાસ બનાવે છે. ઓકે, તો આપણે એ તો જાણ્યું કે આ રાતનું મહત્વ શું છે. પણ હવે સવાલ એ છે કે એને ઉજવવામાં કેવી રીતે આવે છે. જુઓ, આ ઉજવણી ખાલી રીતરિવાજ નથી, પણ ભક્તિ અને આખી રાતના જાગરણ દ્વારા પોતાની જાતને શોધવાની એક યાત્રા છે. આખી રાતની આ સાધના છે ને, એના મુખ્ય 4 આધારસ્તંભ છે. શિવલિંગ પર શ્રદ્ધાથી વસ્તુઓ અર્પણ કરવી, મનની શુદ્ધિ માટે મંત્રોનો જાપ કરવો, ઇન્દ્રિયો પર કાબૂ મેળવવા ઉપવાસ કરવો, અને હા, અંધકાર પર વિજય મેળવવા માટે આખી રાત જાગરણ કરવું. ચાલો આ દરેકને જરા નજીકથી જોઈએ. આપણે સૌએ જોયું હશે, શિવલિંગ પર દૂધ, પાણી, મધ, ઘી આ બધી શુદ્ધ વસ્તુઓથી અભિષેક થાય છે. પણ આ બધામાં શિવજીને સૌથી પ્રિય શું છે ખબર છે? બેલપત્ર. 3 પાનવાળું આ પત્ર સત્વ, રજ અને તમ આ 3 ગુણો પર વિજયનું પ્રતીક માનવામાં આવે છે. અને જેમ જેમ રાત વધતી જાય, વાતાવરણ ગંભીર બનતું જાય, એમ મંદિરો અને ઘરોમાં એક જ દિવ્ય ધ્વનિ ગુંજવા લાગે છે. ઓમ નમઃ શિવાય. આ પંચાક્ષરી મંત્ર ખાલી શબ્દોનો સમૂહ નથી હો. આ તો જાણે બ્રહ્માંડની ઊર્જા સાથે કનેક્ટ થવાનો એક પુલ છે જે મનને ગજબની શાંતિ અને શક્તિ આપે છે. સારું, આપણે પૂજા, મંત્ર, ઉપવાસ આ બધી વાત કરી, પણ આ બધી વિધિઓ પાછળનો અસલી સંદેશ શું છે? શિવરાત્રિ આપણને ખાલી બહારની ઉજવણી માટે નહીં, પણ અંદરની યાત્રા પર લઈ જાય છે. એક એવી યાત્રા જે શાંતિ અને આત્મચિંતન તરફ દોરી જાય છે. તો આ બધું કરવાથી મળે શું? શાસ્ત્રો કહે છે કે આ એક રાતનું જાગરણ આપણા કર્મોના બંધનને તોડે છે, આપણા ચંચળ મનને સ્થિર કરીને અપાર શાંતિ બક્ષે છે અને આપણી અંદર રહેલી આધ્યાત્મિક શક્તિને જગાડે છે. ખરેખર આ એક રાતની ભક્તિ જીવનભરનું ભાથું બની શકે છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? શિવરાત્રિ આપણને બસ એક જ વાત શીખવે છે કે સાચી શિવભક્તિ એટલે બીજું કંઈ નહીં, પણ પોતાના અહંકારરૂપી અંધકારને છોડીને સત્ય, શાંતિ અને નિસ્વાર્થ ભક્તિના પ્રકાશ તરફ આગળ વધવું. એટલે જ મહાશિવરાત્રિને માત્ર એક ધાર્મિક તહેવાર તરીકે ના જોવો જોઈએ. એ તો એક મોકો છે, એક સુવર્ણ અવસર છે પોતાની અંદર જોવાનો, પોતાના મનને સમજવાનો અને આધ્યાત્મિક વિકાસના રસ્તા પર એક ડગલું આગળ વધારવાનો. તો આ શિવરાત્રિ જતાં જતાં આપણને એક સવાલ પૂછતી જાય છે કે આ એક રાતનો જે અનુભવ છે,
જે શાંતિ અને જાગૃતિ છે, શું એને આપણે બાકીના 364 દિવસોમાં આપણી સાથે રાખી શકીએ? આ તહેવારમાંથી મળેલી પ્રેરણાને આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? આ વિચાર સાથે ચાલો આપણે સૌ આપણી અંદરના શિવને પ્રણામ કરીએ. ઓમ નમઃ શિવાય.